તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે। લાહોર પર ભારતનો ડ્રોન હુમલો, જે પ્રકારથી ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સિયાલકોટના બાજવાડ સેક્ટર પર ભારતનો હુમલો, સંધ્યા જે પ્રકારથી પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા, સતત હવાઈ હુમલા અને તમામ હુમલાને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હવે આપણી જવાબી કાર્યવાહી, બિલકુલ જવાબી આ કાર્યવાહી છે, કારણ કે શરૂઆત એમણે કરી હતી આતંકીઓને મોકલીને શરૂઆત કરી હતી ને ત્યારબાદ જે એક્શન હતું એનું રિએક્શન આપવામાં આવ્યું હતું અને ભારતે કહ્યું હતું કે આ અમારો અધિકાર છે અને અમે અધિકારથી નહીં ચૂકીએ। સતત 2 દિવસીય જે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે તેમાં પણ એ જ કહેવામાં આવ્યું હતું કે અમારો અધિકાર છે, પાકિસ્તાન જો અવરચંડાઈ કરશે તો અમે તેને નહીં સાખી લઈએ અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની જે વાત કરવામાં આવી હતી તો આ છે, ઈંટનો જવાબ હવે ડ્રોનથી આપવામાં આવ્યો છે, એટલે કે બંદૂકનો જવાબ હવે ડ્રોનથી આપવામાં આવી રહ્યો છે। બિલકુલ, આજે રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા પણ જે જાણકારી આપવામાં આવી હતી, તમામ બાબતો છે તે પણ જણાવવામાં આવી હતી અને પાકિસ્તાનને તમામ પુરાવા પણ આપવામાં આવ્યા છે, સમજાવવામાં પણ આવ્યું છે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરવાથી બાજ નથી આવી રહ્યો અને હવે લાહોર પર હુમલો કરવામાં આવ્યો છે। ભારતનો તાબડતોડ ડ્રોન હુમલો છે, ઝીરો ટોલરન્સની જે વાત કરવામાં આવી હતી અને ઝીરો ટોલરન્સ આપણે અપનાવી પણ રહ્યા છે। સંધ્યા।